સમાચાર પોરબંદરથી પોરબંદરના રણવાવના નજીક વાવની સીમમાં આવેલ કૂવામાં ખાબક્યો દીપડો વન વિભાગની ટીમ રેસ્ક્યુ માટે પહોંચી સ્થાનિક લોકોમાં દીપડાને લઈ ભયનો માહોલ છે ટીવી સ્ક્રીન પર આપ જોઈ શકો છો કે કઈ રીતના વાવની અંદર દીપડા પડી જવાના કારણે દીપડો અટવાયો છે જેના કારણે અત્યારના હાલ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે અને તે દીપડો વાવના પાણીની અંદર નથી પરંતુ તે પાણીથી થોડો ઉપર બચી અને બેસેલો છે તેનું રેસ્ક્યુ ઓપરેશન અત્યારના હાથ ધરવામાં આવી રહ્યું છે પરંતુ આ દીપડાને ગામની અંદર વાવમાં ખાબકવાના કારણે લોકોમાં ભયનો માહોલ છે સ્થાનિક લોકોના મનમાં અત્યારના ભય છે કે દીપડો બહાર આવશે ત્યારે તેના પર હુમલો કરી શકે છે અરવલ્લી સેશન્સ કોર્ટે પોક્સો એક્ટના આરોપીને 20 વર્ષની કેદની સજા ફટકારી 9 માસ અગાઉ રમોસ ગામના રાજુ વાઘેલા નામના આરોપીએ નાની બાળકીની એકલતાનો લાભ લઈને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું જે બદલ સેશન્સ કોર્ટે આરોપીને 20 વર્ષની સખત કેદની સજા ફટકારી છે ઘરે બાળકી એકલી હતી ત્યારે તેની એકલતાનો લાભ લઈ અને મોબાઈલ બતાવવાની અને કેરી આપવાની લાલચ લઈ અને તેની રૂમ ઉપર લઈ ગયેલો અને તેની રૂમ ઉપર લઈ જઈ તેની સાથે જબરજસ્તી કરેલી નામદાર કોર્ટે સરકારી અમારી દલીલને ગ્રાહ્ય રાખી અને આજે ચુકાદો જાહેર કરી આરોપીને 20 વર્ષની કેદની સજા અને 12,000 રૂપિયા દંડ ફટકારેલો છે સમગ્ર રાજ્યમાં નકલીના કિસ્સાઓ ધમધમી રહ્યા છે ત્યારે ફરી એક વખત બનાસકાંઠાના ડીસામાં શંકાસ્પદ બનાસ ઘી મામલે તપાસ હાથ ધરવામાં આવી છે આગથડા પાસેથી પોલીસે નકલી ઘી પકડ્યું છે નકલી ઘીના જથ્થા સાથે એક શખ્સને પણ ઝડપી પાડ્યો છે નકલી ઘી વેચનાર દેવામાં માળીના ઘરે ટીમે પહોંચી અને દરોડા પાડ્યા છે અને પોલીસ સહિત ફૂડ વિભાગની પણ ટીમે આ બાબતે તપાસ હાથ ધરી છે ભાજપમાંથી જ્યોતિબેન પંડ્યાને સસ્પેન્ડ કરવા પર વડોદરા કોર્પોરેશનના વિપક્ષ નેતા અમીબેન રાવતનું નિવેદન સામે આવ્યું છે તેમણે જણાવ્યું કે મેયર રહી ચૂકેલા જ્યોતિબેને ઉમેદવારીની લાયકાત પર સવાલો ઉઠાવ્યા તેઓ શહેરના વિકાસને લઈને બોલનાર પહેલા નેતા નથી નાગરિકોએ હવે સમજવાની જરૂર છે અને ઉમેદવારોની પ્રોફાઇલ જોવી જોઈએ શિક્ષિત લોકો વિચારીને મત આપે તે ભાજપ મોટું નુકસાન થશે તેમણે લોકસભા બેઠકના ઉમેદવાર પર કોર્પોરેશનની જમીન પચાવી પાડવાના પણ આક્ષેપો લગાવ્યા છે આ સાથે જ તેમણે જ્યોતિબેનના કોંગ્રેસમાં આવવા મુદ્દે જણાવ્યું કે કોંગ્રેસની વિચારધારા સાથે ચાલવા તૈયાર હોય એ તમામને કોંગ્રેસ આવકારે છે જ્યારે ખુદ ડૉક્ટર જ્યોતિ પંડ્યાને એવું કહેવું પડે છે કે કાર્યકરો ભયભીત છે જેમને ટિકિટો આપવામાં આવી છે તેમના ક્વોલિફિકેશન પર સવાલ ઊભા કર્યા છે તેમના પર ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા છે મોટા મોલમાં ભાગીદાર છે એવું કહ્યું છે કે વડોદરા શહેરનો વિકાસ રૂંધાયો છે શું કામ રૂંધાયો છે કારણ કે જે પ્રોફાઇલના નેતાઓ વડોદરા શહેર પર થોપી દેવામાં આવે છે એના લીધે ત્યારે હવે નાગરિકોને વિચારવાની જરૂર છે કે જો આવા જ પ્રોફાઇલના નેતા વડોદરાના માથે થોપવામાં આવે તો કેવી રીતના વોટ આપવા બનાસકાંઠામાં ગેનીબેનનું વધુ એક નિવેદન વાયરલ થયું છે ચૂંટણી જીતશે તો ગૌ હત્યા પર પ્રતિબંધ લગાવવાની માંગ કરીશ કે ગેનીબેન દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે એ લોકસભામાં આપના આશીર્વાદથી ચૂંટાવાનું થશે તો સૌ પ્રથમ મારી માંગણી એ ભારત સરકાર પાસે એ રહેશે કે સમગ્ર દેશમાં ગૌ વંશ અને ગૌ હત્યા ઉપર એનો પ્રતિબંધ મુકાય અને ગાય માતાને રાષ્ટ્રીય પ્રાણી રાષ્ટ્રીય માતા તરીકેનો દરજ્જો મળે ભરૂચ હિજાબ વિવાદ મામલે શિક્ષણ મંત્રીની પ્રતિક્રિયા સામે આવી છે ભરૂચના અંકલેશ્વરની શાળાની ઘટના છે કુબેર ડિંડોરે કહ્યું કે સ્થળ સંચાલક અને આચાર્યને તેની સત્તા મળી છે સ્થળ સંચાલકોએ જે તપાસ કરી તે વ્યાજબી છે સ્થળ સંચાલકો પાસે તપાસ કરવાની સત્તા છે અધિકારીઓ પાસેથી પણ જાણકારી લઈશું કે આ મુદ્દો ઊભો થયા કઈ રીતે અને આ મુદ્દો ઊભો કરવો યોગ્ય નથી વાલીઓ અને વિદ્યાર્થીઓને આવા મુદ્દા ઊભા ન કરવા અપીલ પણ કરી છે કુબેર ડિંડોરે આચાર્ય અને સ્થળ સંચાલક દ્વારા જે વેરિફિકેશન કરવામાં આવ્યું એના નીતિ નિયમો પ્રમાણે છે કોઈ પણ વિદ્યાર્થી બોર્ડની પરીક્ષામાં ગેરરીતિ ન થાય ખોટી રીતે અંદર એન્ટ્રી ના કરે એના માટે સ્થળ સંચાલક અને આચાર્યશ્રીને એ સંપૂર્ણ સત્તા આપવામાં આવેલી છે અને એના સુરક્ષાના કારણોસર એને વેરિફિકેશન કર્યું હોય તો વ્યાજબી છે એમાં કોઈ મુદ્દો ઊભો કરવાનો જરૂર નથી કે હિજાબ ઉતારવાળો કે આ કર્યું છે મુદ્દો જ વ્યાજત છે વ્યાજબી નથી આગળ સમાચાર અરવલ્લીથી અરવલ્લી જિલ્લામાં એક જ દિવસમાં 3ના હાર્ટ એટેકથી મોત થયા છે
માલપુરના 58 વર્ષીય ધીમંત ત્રિવેદીનું હૃદયબંધ થતાં મોત થયું છે. માલપુરના 50 વર્ષીય નૈનાબેનનું પણ હાર્ટ એટેકથી મોત થયું છે. સાઠબા ગામના 62 વર્ષીય પ્રવીણ દરજીનું પણ મોત છેલ્લા 2 દિવસમાં જિલ્લામાં હાર્ટ એટેકથી 6 લોકોના મોત થયા છે. જૂનાગઢ લોકસભા બેઠકને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. ભાજપના ઉમેદવાર તરીકે નવું નામ આવી શકે છે સામે. ભાજપ મહિલા ઉમેદવારની કરી શકે છે પસંદગી. ઉના તાલુકાના દીપા બાંભણિયાનું નામ ચર્ચામાં છે. દીપા બાંભણિયાના નામ પર થઈ રહ્યો છે વિચાર કે તેઓને ટિકિટ આપવી કે નહીં. મોરબીથી સમાચાર આવી રહ્યા છે. લોકસભાના રાજકોટ બેઠકના મતક્ષેત્રમાં ભાજપનો ચૂંટણી પ્રવાસ શરૂ થયો છે. પરસોત્તમ રૂપાલાએ બપોર બાદ ટંકારાના 3 ગામોમાં કાર્યકરો સાથે સંવાદ કર્યો. હરબટિયારી, જબલપુર અને લજાઈમાં યોજાયો હતો આ કાર્યક્રમ. મોદીની ત્રીજી ઇનિંગ્સ માટે વધુને વધુ મતદાન કરવા અને કરાવવા અપીલ કરવામાં આવી. જૂના વર્ષો યાદ કરાવી હાલના વિકાસને આગળ ધપવા માટે પ્રચંડ મેદાનની અપીલ પણ કરવામાં આવી છે. પ્રચંડ બહુમતીથી ચૂંટણી જીતવાનો વિશ્વાસ મત કર્યો છે. પૂર્વ સાંસદ મોહન કુંડારિયા, ધારાસભ્યો કાંતિ અમૃત્યા, દુર્લભજી દેથરિયા અને ભાજપના આગેવાનો રહ્યા હાજર. કે આ વખતે આપણે ગુજરાતની જનતાની વચ્ચે આપણી સરકારના કામોની વાત લઈને જાઓ અને આપણે જે કામ કર્યા છે એ લોકોને બતાવો અને લોકોને યોગ્ય લાગે તો આપણને સમર્થન આપે. એ સૂત્રને મોદી સાહેબે આજે ચાલુ રાખ્યું છે અને આજે પણ સમગ્ર દેશમાં ભારત સરકારના પરફોર્મન્સના આધાર ઉપર જે અમારી સરકારે 10 વર્ષમાં કામો કર્યા છે એ અમે લોકોની વચ્ચે જઈને મૂકવાના છીએ અને એના આધાર ઉપર લોકોનું સમર્થન માગવાના. આગળ સમાચાર મહીસાગરથી. મહીસાગરમાં ભાજપ પ્રમુખના મોતના પ્રત્યાઘાત પાર્થ પટેલના મોતને લઈ પાટીદાર સમાજમાં રોષ ઉભરાયો છે. પાટીદાર સમાજે જિલ્લા પોલીસ વડાને આવેદન આપ્યું છે. નદીમાંથી શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળ્યો હતો. આરોપીને શોધી કડક કાર્યવાહી કરવા માટે માંગ કરવામાં આવી રહી છે. મહીસાગર જિલ્લાના બોલાનાના પાલ્લાના વતની પટેલ પાર્થભાઈ વીરાભાઈ પટેલની શંકાસ્પદ હાલતમાં જે લાશ મળી છે એના અનુસંધાનમાં આજે અમે કલેક્ટર સાહેબ શ્રી અને એસપી સાહેબને આવેદનપત્ર આપવા માટે અહીંયા આવ્યા છીએ. એટલે આ મૃત્યુ શંકાસ્પદ છે એમ લાગતા આજે પાલ્લા મુકામે શોકાંજલિનો કાર્યક્રમ હતો અને આની નિષ્પક્ષ પૂરી તપાસ થાય એવી સમાજની લાગણી છે. રાજકોટ કોંગ્રેસમાં ઉમેદવારોને લઈને ભડકો થયો છે. વિક્રમ સોરાણીનું નામ આવતા કોંગ્રેસમાં ભડકો થયો છે. કાર્યકરોએ વોટ્સએપ ગ્રુપમાં પોતાની વેદના ઠાલવી અને સાથે જ વિક્રમ સોરાણીને ભાજપનો ચેલો ગણાવ્યો. કાર્યકર્તાઓએ કામ નહીં કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે. સીએએને લઈને સીમા જગરણ મંચના મહામંત્રીનું નિવેદન સામે આવ્યું છે કે પાકિસ્તાન, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાનના શરણાર્થીઓને આનાથી લાભ થશે. અમદાવાદ, રાજકોટ, મોરબી, મહેસાણામાં શરણાર્થીઓ હાલ રહે છે. સર્વેમાં 60% પરિવાર 31/12/2024 પહેલા આવેલા છે. જીવણભાઈએ વધુમાં કહ્યું કે સહજતાથી નાગરિકતા મળે તે માટે કેન્દ્રો શરૂ કરી રહી છે આ કાયદાને. ગુજરાતના 60% પરિવારોને આનાથી નાગરિકતા મળશે. સાથે જ કહ્યું કે 10,000 પરિવારોને નાગરિકતા મળી શકશે આનાથી. 2015થી આવેલા લોકોને નાગરિકતા મળે તે માટેનો એક સફળ પ્રયાસ છે. ઓનલાઈન પ્રક્રિયાઓ પણ ચાલુ થઈ ગઈ છે. આપણો પણ પ્રયાસ એવો છે કે ખૂબ ગુજરાત તરફથી એ પ્રકારની યોજના બને અને એનું અમલીકરણ પણ ચાલુ થઈ ગયું છે કે સહજતાથી બધાને, કેમ કે અભણ પણ બહુ મોટી સંખ્યા છે તો એને સહજતાથી નાગરિકતા મળી રહે એના માટેની દરેક જગ્યાએ એક કેન્દ્રો શરૂઆત પણ આપણે કરી રહ્યા છીએ અને એને ઓનલાઈન પ્રક્રિયાની બધી જ વિધિ ત્યાં થઈ જાય એ પ્રકારની પણ યોજના બનેલી છે અને એવું લાગે છે કે બહુ ટૂંકા સમયની અંદર આપણે ગુજરાતની અંદર આ 60% પરિવારોને નાગરિકતા પ્રાપ્ત કરવામાં સફળતા પ્રાપ્ત કરી શકશું. અમદાવાદ સાયન્સ સિટી રોડ પર વધુ એક નવું સર્કલ બનાવવામાં આવ્યું છે. ટ્રાફિક જામ થતાં નવું સર્કલ બનાવાયું. નિલદીપ કોલેજ સર્કલ નામ આપવામાં આવ્યું છે આ નવા સર્કલને અને રાજ્યસભા સાંસદ નરહરી આમીન અને મેયર ઉપસ્થિત રહ્યા હતા નવા સર્કલના મુહૂર્તમાં.
અમદાવાદના પોસ્ટ વિસ્તારમાં આ કોલેજમાં લગભગ 2100 કરતાં વધારે વિદ્યાર્થીઓ કોમર્સ અને એમકોમનો અભ્યાસ કરી રહ્યા છે. એજ્યુકેશન ટ્રસ્ટ સાથે સંકળાયેલા પ્રિન્સિપાલ ND શાહ વર્ષોથી શિક્ષણમાં સંકળાયેલા સેનેટના મેમ્બર રહ્યા, સિન્ડિકેટના મેમ્બર રહ્યા, કોમર્સ ફેકલ્ટીના ડીન રહ્યા. એમના દ્વારા ચાલતી આ નિલદીપ કોમર્સ કોલેજમાં આજે એક નવું પીછું ઉમેરાયું છે. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા અમદાવાદીઓની પાણીની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને કોતરપુર વોટર વર્ક્સ ખાતે 400 mld ક્ષમતાનો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ તથા વોટર પંપ હાઉસ બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ગુરુવારે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં લેવાયો છે આ નિર્ણય અને નિર્ણયને પરિણામે આગામી સમયમાં 22 લાખ જેટલી વસ્તીની પાણીની જરૂરિયાત સંતોષાઈ શકાશે. આવનાર સમયની અંદર 2050-60 સુધી પાણીની કોઈ સમસ્યા ઉદ્ભવે નહીં એ માટે ખોતરપુર ખાતે હાલ 1150 mltનો પાણીનો પ્લાન્ટ આવેલો છે. એમાં 400 mlt પ્લાન્ટનો વધારો કરી ટોટલ 1500 mltનો પ્લાન્ટ ખોતરપુર ખાતે બનાવવામાં આવશે. પરિણામે આ પ્લાન્ટમાંથી પાણી આજુબાજુના વિસ્તારમાં ઉત્તર ઝોન હોય, મધ્ય ઝોન હોય, પશ્ચિમ ઝોન હોય, પૂર્વ ઝોન હોય, આ તમામ ઝોનોની અંદર પાણી પૂરું પાડવામાં આવશે. દાંતીવાડાના જાત ગામે પુરોહિત સમાજે કુરિવાજોને તિજાંજલિ આપતું બંધારણ બનાવ્યું. ગામના સમાજના આગેવાનોએ વૈજનાથ મંદિરે એકત્ર થઈને નવું બંધારણ બનાવ્યું, જેમાં પ્રસંગમાં સગાવાલા સિવાય ઓઢામણ ન કરવા અને પત્રિકા ન આપવી, લગ્નમાં 50 રૂપિયાથી વધુ ન લેવા, ડીજે ન લાવવું, ઘોડી ન લાવવી અને હલ્દી રસમ પણ ન કરવાનો નિર્ણય લેવાયો છે. આ સાથે જે પણ ગામના નિયમોનું પાલન નહીં કરે તેના પ્રસંગનો ગામ બહિષ્કાર કરશે. દેખાડાના નિયમો છે અને એમાંથી જે ઘણા કુટુંબો બરબાદ થાય છે, એમાંથી સમાજને ગામને બચાવવા માટે આજે નિર્ણયો કર્યા છે. બધાએ પ્રતિજ્ઞાપૂર્વક નક્કી કર્યું છે કે આ નિયમોનું આપણે ચુસ્તપણે પાલન કરવાનું અને જે કુટુંબ આનું પાલન નહીં કરે એ કુટુંબના ત્યાં કોઈ પ્રસંગમાં અમે હાજરી પણ આપશું નહીં. મોટા ખર્ચા કુરિવાજોના હતા એ બંધ કરેલ છે. એમાં ગામમાં કોઈ પ્રસંગમાં ઓઢાપણા બંધ કરવા, કોઈ કરવા નહીં અને ડીજે પ્રથા બિલકુલ બંધ કરેલ છે. મહાદેવ મંદિરે મિટિંગ રાખી, વડીલોને બોલાયા અને એમના ઓઢવણા કે આપણે ઓઢવણું આડેધડે કરવું નહીં. કોઈ પણ પ્રસંગમાં, લગ્ન પ્રસંગ, બીમારીમાં બીજે આપણે ઓઢવણું કરવું નહીં. હજુ તો ઉનાળાની શરૂઆત થઈ જ છે અને આ સાથે જ ભુજમાં પાણીની પરાયણ શરૂ થઈ ગઈ છે. ભુજની શુભ સોસાયટીમાં 4-5 દિવસે પાણી આવી રહ્યું છે, પણ તે પાણી પીવાલાયક નથી. સોસાયટીમાં ગટર મિશ્રિત દૂષિત પાણી આવી રહ્યું છે, જેનાથી રોગચાળો ફાટી નીકળવાનો ભય પણ ફેલાયો છે. પાણીની સમસ્યા મુદ્દે સ્થાનિકોની અનેક રજૂઆત છતાં પણ તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે, જેથી લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ સાથે જ જો પાણીની સમસ્યાનો ઉકેલ ન આવે તો સ્થાનિકો દ્વારા ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. અહીંયા સોસાયટીના બધા જણ એટલા બધા હેરાન છે અને રોગચાળો ફાટી પડ્યું છે. તમે વિચારી શકો છો, અમારા અહીંયાના નાના બાળક છે, આ જ પાણીથી નાહે છે, પોગડા કરે છે, બધું જ કરે છે. આમાં અમે કેવી રીતે આ પરિસ્થિતિ નીકળીએ છીએ એ અમને જાણ છે. અને આપણે ચૂંટણી તો આવી જ રહી છે, તો ચૂંટણીમાં હું કહેવા ચાહું છું કે અગર તમને મત જોઈએ છે તો પહેલાં અમારી સમસ્યાનું નિવારણ કરો. અને બીજોમાં એ છે કે અમારા સડક છે, આ છે, આગળ સોસાયટીમાં ઘણું બધું સારું થઈ ગયું છે, પણ છેલ્લાવાળાઓને તો છેલ્લો જ રાખે છે. આવું બધું ન હોવું જોઈએ. વારંવાર તંત્રને રજૂઆત કરી છે કે અમને આ પ્રોબ્લેમ છે સોસાયટીમાં, પણ એનો કોઈ નિકાલ થતો જ નથી. ખાડા ખોદીને અહીંયા ખાડો હમણાં ખોદી ગયા છે, અઠવાડિયું થયો, એમનો એમ ખાડો પડ્યો છે. બીજું નાના છોકરાઓ કદાચ એમાં ખાડામાં પડી જાય એની કોઈને દરકાર નથી. એટલે અમે એમ કહીએ છીએ કે તંત્ર હવે જાગૃત થાય, અમને બીજા વધારાના પગલાં ન ભરવા પડે તે પહેલાં તંત્ર જાગૃત થાય. જૂનાગઢના કેશોદ તાલુકાના રંગપુર અને શેરગઢ ગામને જોડતા રસ્તાના પ્રશ્નને લઈને ગામ લોકોમાં ભારે રોષ ફેલાયો છે. આસપાસના 3 તાલુકાના 5 જેટલા ગામોને સગવડતા પૂરી પાડી શકે એમ હોવા છતાં જવાબદાર તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે. રંગપુર, શેરગઢ, કાલવાણી, ગાગેચા, મહેસવાડા અને સહિતના અન્ય ગ્રામ્ય વિસ્તારના રહીશો, ખેડૂતો, પશુપાલકો, રાહબારીઓ, વાહન ચાલકો દ્વારા 15 વર્ષથી પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને પદાધિકારીઓને રજૂઆત કરવા છતાં આજ દિન સુધી ઉકેલ આવ્યો નથી. શેરગઢ રંગપુરને જોડતો રસ્તો બને તો 23 કિલોમીટર અંતર ઘટીને 13 કિલોમીટર થઈ જાય છે. અનેક રજૂઆતો કરાઈ છતાં કોઈ પણ પ્રકારનું નિરાકરણ ન આવતા ગામના લોકોએ મતદાન બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે.
દ્વારકામાં ફૂલ છોડ ઉત્સવને લઈને મહત્વની બેઠક યોજાઈ. 25/3/2024ના ફૂલ છોડ ઉત્સવ યોજાવાનો હોય તેની સુવ્યવસ્થિત ઉજવણી અંગે બેઠક યોજાઈ હતી. પ્રાંત અધિકારીના અધ્યક્ષ સ્થાને દેવસ્થાન સમિતિએ બેઠક યોજી હતી. ફૂલ છોડ ઉત્સવ પર લાખો ભક્તો દર્શને આવતા હોય ત્યારે ઉજવણીને લઈને આયોજન અંગે યોજાઈ બેઠક. અધિકારીઓ સ્થાનિકો સાથે એક બેઠક દ્વારા દ્વારકા દેવસ્થાન સમિતિની ઓફિસે યોજાઈ હતી. ફૂલ છોડ પાલનપુરમાં દબાણ હટાવવા ગયેલી પાલિકાની ટીમ પર પથ્થરમારાની ઘટના સામે આવી છે. ડોક્ટર હાઉસ વિસ્તારમાં પાલિકાની ટીમે 30થી વધુ ઝૂંપડાઓ પર જેસીબી ફેરવતા પથ્થરમારો થયો હતો. પોલીસ અને પાલિકાની ટીમે સ્થિતિ કથળે તે પહેલા કાબૂમાં લીધી. પથ્થરમારોની ઘટનામાં જેસીબીનો એક કાચ પણ તૂટ્યો હતો. પથ્થરમારાની આ ઘટના દરમિયાન પાલિકાના અધિકારી અને પોલીસકર્મી વચ્ચે પણ ચકમક જરી હતી, જેનો વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ લક્ષ્મીનગરને જોડતો જે રોડ છે એની ઉપર આ ઝૂંપડાઓએ દબાણ કરી દીધું હતું. પહેલાં બ્રિજ હટાવ્યો ત્યારે પણ આ બનાવ્યો ત્યારે પણ ઝૂંપડા હટાવેલા હતા. 2-3 ઝૂંપડા હતા, પણ પછી બીજા 30-40 ઝૂંપડા થઈ ગયા હતા અને આખો રોડ દબાઈ દીધો હતો. ફક્ત એક રિક્ષા પણ ના નીકળી શકે એવો રોડ કરી કાઢ્યો હતો. અને આ જે લોકોની માંગ હતી ઓવરબ્રિજ બનાવવાની, અત્યારે ખૂબ જ ટ્રાફિકની સમસ્યા છે, એ લોકોને આવવા જવામાં તકલીફ પડે છે.